જીવનની એક મુસાફરી ક્યારે અનંતની યાત્રા બની જાય છે ને એ ખબર જ નથી પડતી. જીવતા જાગતા હસતા રમતા અને સપનાઓ જોતા માણસોનું આમ અચાનક આગમાં હોમાઈ જવું એ વ્યાજબી તો નથી પણ વાસ્તવિક છે. આપણે નિયતિને ક્યારેય કોર્ટમાં ઢસડી જવાની પરમિશન નથી મળતી, માટે નિયતિ સામે આપણે હંમેશા નમવું જ પડે છે. હજારો સપના લઈને લંડન સેટલ થવા જતાં પરિવારને શું ખબર હતી કે આ સ્વપ્ન તેમનું સ્વપ્ન જ રહી જશે. પોતાના પતિને લંડન પહેલી વખત મળવા જતી દીકરીને શું ખબર હતી કે તે તેના પતિને મળી જ નહીં શકે. પોતાના સ્વજનોને મળવા જતા પરિવારને શું ખબર હતી કે તેઓ પોતાના સ્વજનોને મળી જ નહીં શકે. હજારો સપના લઈને પોતાનું કરિયર બનાવવા જતાં, સેટલ થવા જતાં, સ્વજનોને મળવા જતાં આ બધા લોકોને શું ખબર હતી કે આ યાત્રા તેમના જીવનની અંતિમ યાત્રા બની જશે. પોતાના સ્વપ્ન પૂરા કરવા અને પોતાનું કરિયર બનાવવા આવેલા આ દીકરા દીકરીઓને શું ખબર હતી કે આ ભોજન તેમના જીવનનું અંતિમ ભોજન બની જશે. ઘણી વખત છે ને આપણે લાઈફમાં એવું માનતા હોય છે કે અમુક નંબર આપણા માટે લકી છે. વિજયભાઈના પણ લકી નંબર હતો 12, પરંતુ આ જ નંબર તેમના માટે અનલકી સાબિત થયો. જીવનમાં એક સત્ય છે કે ક્યારેક સફર અધૂરી રહી જાય છે અને જિંદગી પૂરી થઈ જાય.